ભુજમાં પાટીદાર સમાજ અને સહજાનંદ ગેસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન ગેસના બાટલાની કંપની દ્વારા ખાસ કરીને બાટલામાં કેવી રીતના સુરક્ષિત રહી શકાય અને રસોઈ દરમિયાન બાટલાનો કેવી રીતના ઉપયોગ કરવો તેની જાણકારી માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ વાનગી હરીફાઈનું પણ વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. ભુજના પાટીદાર સમાજના ઉપક્રમે અને ખાસ કરીને ઇન્ડિયન ગેસ કંપનીના ડિસ્ટ્રીબ્યુટર સહજાનંદ ગેસ કંપની અને સિદ્ધિવિનાયક ગેસ કંપનીના સંયુક્ત ઉપક્રમે આજે હરિપર રોડ ઉપર આવેલ પટેલ સમાજની વાડી ખાતે રસોઈ કેવી રીતના બનાવી અને ગેસના બાટલામાં શું શું સુરક્ષા રાખવી તથા વાનગી હરીફાઈનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સહજાનંદ ગેસ એજન્સીના સંચાલક રાજુભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ગેસ કંપની દ્વારા પ્રથમ વખત ખાસ કરીને રસોઈ બનાવતી વેળાએ ગેસના બાટલામાં શું શું સુરક્ષા રાખવી જોઈએ, ગેસના બાટલાનો કરકસરથી કેમ ઉપયોગ થાય અને કેવી રીતના તેની જાણકારી મળે તેવા હેતુ સાથે આજે માર્ગદર્શન આપવા માટેનું એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં પાટીદાર સમાજ સહિત અન્ય સમાજની 400થી વધુ બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી. જ્યારે 30થી વધુ બહેનોએ વાનગી હરીફાઈમાં ભાગ લીધો હતો. કંપનીના બંને વરિષ્ઠ અધિકારીઓએ અને સહજાનંદ ગેસના સંચાલક રાજુભાઈ રાબડિયા વગેરે એલપીજી ઇન્ડિયન ગેસ કંપની દ્વારા જે ગેસના બાટલા છે તેમાં કેવી રીતના કરકસરથી ઉપયોગ કરો તેની સુરક્ષા સંબંધિત વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી અને ગેસ કેવી રીતના ચાલુ બંધ કરવો, ક્યારે કરવો, ગેસનો કરકસરથી ઉપયોગ કેમ થઈ શકે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. 450થી વધુ બહેનોએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. ત્યારબાદ વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 30થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. અલગ અલગ પ્રકારની વાનગીઓ આ જે ઇન્ડિયન કંપનીના રાંધણ ગેસના બાટલા દ્વારા અદ્ભુત વાનગી બનાવવામાં આવી હતી અને વાનગીની સ્પર્ધામાં વિજેતા થયેલા બહેનોને કંપની તરફથી અને ડિસ્ટ્રીબ્યુટર તરફથી પ્રોત્સાહિત પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. ખૂબ જ રસપ્રદ પ્રકારનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને ગેસના બાટલા ક્યારેક ફાટવાના અને આગ લાગવાની જે ઘટનાઓ છે તેનાથી કેમ બચી શકાય, તેનાથી કેમ સુરક્ષિત રહી શકાય તેની વિસ્તૃત જાણકારી પણ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કંપનીના વરિષ્ઠ અધિકારીનો સહજાનંદ ગેસ એજન્સીના સંચાલક રાજુભાઈ રાબડિયા અને તેની ટીમ દ્વારા વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું મનોજ લખવાની, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો કચ્છ જિલ્લાનો સેલ્સ અધિકારી છું. આજે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમના નિર્દેશ અનુસાર અમારી રસોઈ અમારી જિમ્મેદારીના અંતર્ગત અમે લેવા પટેલ સમાજમાં એક કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યો, જેમાં લેવા પટેલ સમાજની બહેનોએ ઘણું સારું યોગદાન આપ્યું. સાથે સાથે અમે આજે એલપીજીમાં શું સેફટી રખાય, શું સુરક્ષા રખાય, આપણી રસોઈ બનાવતા આપણને શું શું સેફટી એસ્પેક્ટ ઉપર ધ્યાન આપવું પડે, એના માટે લગભગ 450 બહેનોનો અમે સેફટી સેમિનાર ઉપર એમને માર્ગદર્શન આપ્યું. એના માટે હું આજે લેવા પટેલ સમાજના જે ટ્રસ્ટી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અમારા જે ડિસ્ટ્રીબ્યુટર છે સહજાનંદ ઇન્ડિયન, સિદ્ધિવિનાયક ઇન્ડિયન અને સાંઈ કૃપા ઇન્ડિયન, એમને આ સારો એવો ગેધરિંગ કરીને એક સારું આયોજન કર્યો, જેનાથી કરીને અમે બધા અમારા જે સ્ટુડન્ટ છે એમને એલપીજી અને સેફટી વિશે પૂરી માહિતી આપી શકે. ધન્યવાદ. કુકિંગ કોમ્પિટિશનમાં અમે 20 બાળકોને કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેશન કરાયો. ટોટલ 450 બાળકોએ આ સેફટી સેમિનારમાં ભાગ લીધો અને સાથે સાથે આપણે અમારી રસોઈ અમારી જિમ્મેદારીના અંતર્ગત પ્લેજ લીધી છે, બધાએ ઓનલાઈન પ્લેજ લીધી છે. ઓકે, મારું નામ અનિતાબેન વેકરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલક, કન્યા સંસ્કાર ધામ, કન્યા રતન ધામ ટ્રસ્ટ તરીકે આજ રોજ ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા એક મારી રસોઈ મારી જવાબદારી એ અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં મુખ દીકરીઓએ રસોઈ બનાવવા માટે પાર્ટિસિપેટ પણ કરેલું છે. લગભગ 450 વધુ દીકરીઓ આ સેમિનારનો લાભ લીધેલો છે. દીકરીઓ એ ભવિષ્યમાં રસોઈની જવાબદારી સંભાળવાની હોય છે, તો અત્યારથી જ કે જે રસોઈ માટે ગેસનો ઉપયોગ કરે છે એ ગેસના ઉપયોગ વખતે કંઈક તકેદારી રાખવી જોઈએ, જેથી કરીને ઘરમાં કોઈ અકસ્માતો ન થાય. એના માટે આ ઇન્ડિયન ઓઇલ કંપનીએ આ સંસ્થામાં આવી અને દીકરીઓને એકદમ સરસ રીતે આ બધી જાણકારી આપી, એ બદલ આ ઇન્ડિયન ઓઇલ કંપનીનો અમે આભાર માનીએ છીએ. ધન્યવાદ. મારું નામ નીલા લક્ષ્મણ છે. હું કચ્છી લેવા પટેલ વિદ્યા મંદિર રહું છું અને ત્યાં અભ્યાસ કરું છું. અમે આ સંકુલમાં
બધા જ સાથે મળીને રહીએ છીએ. આજે અહીં ઇન્ડિયન ઓઇલ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે કુલ 12 વર્ષે ભાગ લીધેલો હતો. તેમાં અમે અમારી જાતે કુકિંગ બનાવવાની હતી. તે અહીં પધારેલ મહેમાનોએ ઇન્ડિયન ઓઇલ દ્વારા જે અમારી સંસ્થામાં આજે પધારે છે તેમને અમને અહીં ખૂબ જ એવી મહત્વની જાણકારીઓ આપી. અમે જ્યારે રસોડામાં હોઈએ ત્યારે કઈ દુર્ઘટના બને તો અમને કેમ તેનો ઉપાય આપવો તેના વિશેનું ખૂબ જ સારું એવું જ્ઞાન આપ્યું, જે અમને અમારા ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બનશે. આજે અમે અહીં હોસ્ટેલમાં રહીએ છીએ ત્યારે આવડા મોટા પ્રોગ્રામમાં અને આવડી તક અમને આપવા બદલ અમે સંસ્થા પરિવાર તથા ઇન્ડિયન ઓઇલના ખૂબ ખૂબ આભારી છીએ. અમારી રસોઈ અમારી જવાબદારી. અમારી રસોઈ અમારી જવાબદારી. થેન્ક યુ.